મહેસાણાના કડી તાલુકાના થોળ તળાવમાં શિયાળુ શરૂ થતાની સાથે જ દેશ વિદેશમાં વસવાટ કરતા વિવિધ પ્રજાતિના પક્ષીઓ આવ્યા છે। દર વર્ષે શિયાળામાં -डिग्री તાપમાન ધરાવતા દેશોના પક્ષીઓ થોળ તળાવમાં આવે છે। તો મહેસાણા વન વિભાગે લગાવેલી જીપીએસ સિસ્ટમ ઉપરથી જાણવા મળ્યું છે કે 4 કુંજ પક્ષીઓ જીપીએસ લગાવેલા 10,000 કિલોમીટર દૂરથી આવ્યા છે। શિયાળામાં થોળ પક્ષી અભયારણ્યમાં 70 થી વધુ પ્રજાતિના 30 થી 40 હજાર પક્ષીઓ આવે છે અને ગરમીની અસર શરૂ થતાં જ પક્ષીઓ પોતાના પ્રદેશમાં પરત ફરે છે। અભયારણ્યની અંદર હાલ ઓછામાં ઓછા 30 થી 40 હજાર પક્ષીઓ, યાયાવર પક્ષીઓ એકઠા થયેલા છે। હવે એમાં નાની ડૂબકી, ગીઝ, ગાજહંસ, રાજહંસ, ક્રેન, કુંજ, કરકરા બધા આવા થઈ અને ઓછામાં ઓછા 70 થી વધુ જાતના પક્ષીઓ, યાયાવર પક્ષીઓ અહીંયા આવેલા છે। આ બધા પક્ષીઓ યુરોપ, કઝાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, આ બાજુ ચાઇના, લાઓસ બાજુથી જે રાજહંસ છે, બાર હેડેડ ગુઝ, એ બધા હિમાલયની ચોટી એવરેસ્ટ બધા ક્રોસ કરીને આવે છે અને શિયાળાની અંદર એમનો જે પ્રદેશ છે એ ખોરાક અને રહેઠાણની વ્યવસ્થાઓ ત્યાં ઠપ થઈ ગઈ હોય એટલે ઓછા ઠંડા પ્રદેશ તરફ એ પ્રયાણ કરતા હોય છે।